તો આજે આપણે બનાવશું ગાજરનો હલવો, કારણ કે ગાજરની સીઝન થઈ ગઈ છે અને જો તમે ગાજરનો હલવો જ ના ખાધો હોય તો આ સીઝન તમારા માટે વેસ્ટ છે. તો ચાલો આજે બનાવીશું આપણે ગાજરનો હલવો. તો સૌથી પહેલા આપણે લઈ લઈશું લાલ ગાજર અને હલવામાં નાખવા માટે બદામ, દ્રાક્ષ, પિસ્તા, સીડ્સ, કાજુ, જાયફળ પાવડર અને ઇલાયચી. અને ત્યારબાદ ગાજરના હલવામાં નાખવા માટે 2 થી 2.5 લીટર જેટલું દૂધ લઈશું. સૌપ્રથમ ગરમ તપેલીમાં આપણે 3 થી 4 ચમચી જેટલું ઘી નાખીશું. ઘી તમે કોઈ પણ લઈ શકો છો, તમને જે પણ બ્રાન્ડનું ઘી ફાવે છે એ ઘી તમે યુઝ કરી શકો છો. તપેલી ગરમ થયા બાદ એમાં 3 થી 4 ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું. ઘી ઓગળી જાય એટલે આપણે જે ગાજરનું છીણ કર્યું છે એ છીણને આપણે તપેલીમાં નાખી દઈશું. તપેલીમાં નાખ્યા બાદ એને થોડીવાર 10 થી 15 મિનિટ જેટલું આપણે એને પકાવવા દઈશું. અને ગાજર 10 થી 15 મિનિટ પાક્યા બાદ એમાં આપણે નાખીશું 2.5 લીટર ગરમ કરેલું દૂધ. દૂધ નાખ્યા બાદ એને ફરીથી 15 થી 20 મિનિટ ચડાવશું અને થોડો જ્યારે કલર એનો બદલવા લાગશે, થોડો કલર ચેન્જ થયા બાદ તમને એવું લાગે છે કે પાકી ગયું છે તો ખાંડ સાથે પીસેલી ઇલાયચી આપણે એમાં નાખી દઈશું, જેથી ગાજરના હલવાનો ટેસ્ટ એકદમ પરફેક્ટ થઈ જાય. અને ત્યારબાદ આપણે નાખીશું કન્ડેન્સ મિલ્ક. એ બિલકુલ ઓપ્શનલ છે, જો તમારે નાખવું હોય તો નાખી શકો છો, નહીં નાખવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને સ્વાદ અનુસાર તમે કેટલું મીઠું ખાઓ છો તેના પર તમે ખાંડ નાખી શકો છો. અમે બહુ ખાંડ ઓછી યુઝ કરી છે. તો ખાંડ નાખ્યા બાદ એને 10 થી 15 મિનિટ ફરીવાર એને આપણે ચડાવશું, તો એ થોડું દૂધ શોષી લેશે. અને ત્યારબાદ હલવામાં આપણે નાખીશું દ્રાક્ષ, જેથી એ થોડી ઓછી થઈ જાય અને ચડી જાય. ત્યારબાદ આપણી પાસે ડ્રાયફ્રૂટ્સમાં જે સીડ્સ છે એ નાખીશું, જેથી હલવાની ક્વોન્ટિટી થોડી વધી જાય અને ટેસ્ટી થઈ જાય. અને ત્યારબાદ જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ તમે કટ કર્યા છે, કાજુ, બદામ, પિસ્તા, એ નાખો એટલે હલવો તમારો ગરમ બનીને થઈ ગયો છે તૈયાર. તો ચાલો, હલવો તો તૈયાર છે. તમે ક્યારે હલવો બનાવીને ખાઓ છો? જલ્દીથી આ હલવાની રેસીપી જોઈને તમે પણ જલ્દીથી ગાજરનો હલવો બનાવો.